ખરાબ બપોર સડી ગયો તો હું એમ વિચારતો હતો કે આખો દિવસ હજી કઈ રીતના જાય છે. એટલે આજે તો હવારમાં નાઈ લીધું ને આવતું રહ્યો દુકાને આવીને બેઠા બેઠા 9 વાગી ગયા ને હવારમાં 2 કલાક રીલ જોવામાં બગાડી નાખી. મિત્રો સવારમાં 10 થી 11 વાગી ગયા તો હજી બેઠો જ છું, કારણ કે આજે તો કઈ ઉઠતું જ નહીં, કારણ કે આખો દિવસ મારે તો દુકાને જ બેહવાનું હોય, ક્યાંય જવાનું તો થતું નહીં. એટલે વ્લોગ શેનો બનાવો એ જ વિચાર કરતો હતો. રોડની જેમ છોકરાની મેચ ચાલુ હતી ને પરંપરા મુજબ કોઈ કે દડો માર લીધો બુશ એટલે મેચ થઈ ગઈ બંધ. બપોરે ખાવામાં મારા ભાઈ મારા હાટું બનાવ્યા ભાત, એટલે ભાત ખાઈને પાછો દુકાને આવતો રહ્યો ને તડકો તો ફૂલ હતો ને પંખે પણ નકરી લૂ આવતી હતી. ખરાબ બપોર સડી ગયો તો હું એમ વિચારતો હતો કે આખો દિવસ હજી કઈ રીતના જાય છે. એટલે મને એક યાદ આવી ગયું કે મારે એક ફોટો બનાવવાનો હતો. ઈ ફોટો હતો બ્લેક એન્ડ વ્હાઈટ માં ને ઈ ફોટામાં મારે આપવાનો હતો કલર. એટલે હું બનાવવા માંડ્યો ફોટો. થોડીક જ વારમાં મેં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા ને કલર આપી દીધો ને ફોટો બનાવીને એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો. તો આ મિત્રો તમારી પાસે પણ આવો એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો હોય અથવા કોઈ પણ જૂનો ફોટો હોય ને એને તમારે નવો બનાવવો હોય તો નીચે નંબર આપેલો, જલ્દી કોન્ટેક્ટ કરી લેજો. મારી દુકાને માવાનું કટું થઈ રહ્યું એટલે મારે બીજી દુકાને પેકેટ લાવીને વેચવું પડે. પછી હું હરામામાં આવતા રહ્યા દિનેશભાઈ ની દુકાને, કારણ કે હરામામાં અહીંથી લેવાનો હતો તેલનો ડબ્બો. હરામાનો ડબ્બો એમના ઘરે પગાડી દીધો ને પાછું હું આવતો રહ્યો. ટમેટું બેઠો બેઠો ખાતો હતો, કારણ કે ટમેટું આપણને બહુ ભાવે, પછી ભલે મારા બા ખીજાતા હોય. અને આ મિત્રો એક દુઃખની વાત જણાવી દઉં કે કેરબામાં રસ દેખાય ને એટલો રસ બગડી ગયો, કારણ કે 2-3 દિવસ થી રસમાં હાવ મંદી હાલે છે. તો ફાઇનલી મિત્રો વ્લોગ ને પૂરો કરી નાખીને મળશું હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી તમે ફોલો કરી નાખજો.